અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આ અધ્યાય તત્વ જિજ્ઞાસુઓ માટે ઘણો મહત્વનો છે. ભારતની દાર્શનિક પરંપરામાં પ્રાચીન કાળથી જિજ્ઞાસાના 3 ક્ષેત્રો રહ્યા છે. એક તો જગતનું મૂળ તત્વ જડ પ્રકૃતિ, બીજું કર્મ કરતા અને ભોગતા જીવાત્મા, અને ત્રીજું સૌનો નિયંતા પરમેશ્વર પરમાત્મા અર્થાત જીવ, જગત અને જગદીશ્વર. આ 3 તત્વો વિશે બૌદ્ધિક સ્પષ્ટતા માટે મથામણ ચાલતી રહે છે. કેટલાક વિદ્વાનો મૂળમાં એક જ તત્વની સત્તા માને છે, તો કેટલાક વિદ્વાનો 2 તત્વોની સત્તા માને છે, તો વળી કેટલાક 3 તત્વોની સત્તા માને છે. આ બાબતમાં પોતપોતાના દર્શનો સિદ્ધ કરવા અને સ્થાપિત કરવા વિદ્વાનોએ પ્રચંડ પ્રયત્નો કર્યા છે અને ગીતાને પોતાને અનુકૂળ વળાંક આપ્યો છે. શાસ્ત્ર તો મીણના નાક જેવું હોય, જે તરફ વાળો તે તરફ વળી જાય. વ્યાખ્યાતા પણ પોતાની વિદ્વતાથી પોતાને ગમતી વ્યાખ્યા કરીને પોતાનો ધાર્યો અર્થ કાઢતા રહેતા હોય છે. ઘણીવાર તેમ કરવા જતાં મૂળ ગ્રંથની હત્યા પણ થઈ જતી હોય છે. પછી સૌ કોઈ પોતપોતાનો સંપ્રદાય બનાવી લેતા હોય છે. સાંપ્રદાયિકો પૂર્વજના પગલે પગલે ચાલતા હોય છે. તે સત્યાગ્રહી નથી હોતા, પરંપરાગ્રહી હોય છે. મારું માનવું છે કે એકવાર કોઈ ચુસ્ત સંપ્રદાયવાદી થઈ જાય પછી સત્યની શોધનો અધિકાર ખોઈ બેસતો હોય છે. પછી તો તે પોતાની બુદ્ધિ અને વિદ્વતાનો ઉપયોગ પરંપરા માન્ય સિદ્ધાંતો સ્થાપવામાં જ લગાવી દેતો હોય છે. આવા કટ્ટરવાદીને વિદ્વાનો કહેવાય, પણ જ્ઞાની ન કહેવાય. તે પંડિતો હોઈ શકે છે, પણ સંત નથી હોઈ શકતા. ગીતાને સાચા અર્થમાં જાણવાની મજા તો ત્યારે આવે છે જ્યારે કોઈની પણ વ્યાખ્યાથી પ્રભાવિત થયા વિના તેના મૂળ શ્લોકોના અર્થોને સમજવાનો પ્રયત્ન થાય. એકવાર આવો પ્રયત્ન કર્યા પછી જિજ્ઞાસુ જુદી જુદી ટીકાઓ, વ્યાખ્યાઓ અને ભાષ્યો ભલે વાંચે સમજે. તેને ખ્યાલ આવવા લાગશે કે કોણે ક્યાં ક્યાં ખેંચાતાણી કરી છે. આપણો પ્રયત્ન પણ મૂળને પૂરેપૂરો ન્યાય આપી અને વ્યાખ્યા કરવાનો છે. ભલે તે ગમે કે ન ગમે, ગળે ઉતરે કે ના ઉતરે. મૂળને ન્યાય આપવો એ જ શાસ્ત્ર સાધના કહેવાય. કેટલીક ગીતાઓમાં 13મા અધ્યાયની શરૂઆતના શ્લોકમાં અર્જુનને પ્રશ્ન પૂછતો બતાવ્યો છે, જે યોગ્ય નથી લાગતો. તેથી સીધા જ શ્રી ભગવાન ઉવાચથી આપણે પ્રારંભ કરીએ છીએ. શ્રી ભગવાન ઉવાચ: ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય ભિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હે કૌંતેય, આ શરીરને ક્ષેત્ર કહેવાય છે, અને એને જે જાણે છે તેને જાણનારા તજજ્ઞોને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. અધ્યાયની શરૂઆત શરીરથી થઈ રહી છે. શરીરની મહત્તા સ્પષ્ટ છે કે તે ખેતર છે, અર્થાત પાક વાવવાની તથા લણવાની જગ્યા છે. આ ક્ષેત્રમાં પુણ્ય અને પાપ વાવી શકાય છે અને લણી પણ શકાય છે. તેથી શરીરની મહત્તા સ્પષ્ટ થઈ રહી છે. જે લોકો શરીરની સતત નિંદા કરતા રહે છે તેમને આવો પ્રશ્ન પૂછાય તો, માનો કે શરીર હોય જ નહીં તો શું થાય? તો આત્મા પરમાત્માના અસ્તિત્વની પણ વાત જ ન થાય. આત્મા પરમાત્મા અને મોક્ષ વગેરેની જે બધી ચર્ચા કરીએ છીએ તે શરીરના માધ્યમથી જ કરીએ છીએ. શરીર છે તો જ આત્મા પરમાત્માની ચર્ચા છે. એટલે શરીરની નિંદા નહીં, પણ મહત્તા સ્વીકારવી જોઈએ. શરીરનો અર્થ થાય છે જે શરતું રહે, વિશરણ થતું રહે તેને શરીર કહેવાય. અર્થાત જેમ ફૂલ પહેલા ખીલે છે અને પછી કરમાવા લાગે છે,
કરમાઈને ખરી પડે છે અને ખરી પડેલું ફૂલ માટી ભેગું માટી થઈ જાય છે. તેનું કોઈ પ્રમાણ પણ નથી રહેતું કે અહીં કોઈ દિવસ ફૂલ ખીલ્યું હતું. હજારો ફૂલો ખીલ્યા અને બધા અંતે કરમાઈને માટી રૂપ થઈ ગયા. માટી બધાને ખાઈ ગઈ. એમ કહો કે માટી બધાને પચાવી ગઈ. માટી માટીમાં મળી ગઈ. કશું જ ન રહ્યું. આવો ભાવ શરીરના મોહને દૂર કરવા અથવા શરીર જ સર્વસ્વ છે તે માનીને માત્ર શરીરના સુખોમાં જ રચ્યા પચ્યા ન રહી જવાય તેટલા માટે છે. ખેડૂતને માટે જેમ ખેતર મહત્વની વસ્તુ છે તેમ જીવાત્મા માટે આ શરીર પણ મહત્વની વસ્તુ છે. ખેતર જ ન હોય તો ખેતી કેવી રીતે થાય? તેથી શરીરને ક્ષેત્રની ઉપમા યથાર્થ જ છે. ખેતરને જાણે અને ખેડે તેને ખેડૂત કહેવાય. એવી જ રીતે જે આ શરીરને જાણે તથા પુણ્ય પાપની ખેતી કરી જાણે તેને ક્ષેત્રજ્ઞ કહેવાય. અર્થાત ક્ષેત્ર સત્ય છે અને તેને જાણનારો ક્ષેત્રજ્ઞ જીવાત્મા પણ સત્ય છે. આ બંનેને સ્વીકારીને ગીતા આગળ ચાલે છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોર જ્ઞાનમ યત જજ્ઞાનમ મતમ મમ. હે અર્જુન, આ બધા ક્ષેત્રોમાં રહીને બધા ક્ષેત્રોને જાણનારો જ્ઞાતા ક્ષેત્રજ્ઞ પણ હું છું. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે જ ખરું જ્ઞાન છે તેવું મારું માનવું છે. આ શ્લોકમાં ક્ષેત્રને બહુવચનમાં પ્રયુક્ત કર્યું છે. તેથી ક્ષેત્રો ઘણા છે. બધા ક્ષેત્રોમાં રહીને ક્ષેત્રોને જાણનારો ક્ષેત્રજ્ઞ પણ હું પરમાત્મા છું. પરમાત્મા સર્વજ્ઞ છે અને તે બધા શરીરોનો જ્ઞાતા પણ છે. હવે જ્ઞાન કોને કહેવાય તેવા પ્રશ્નનો જવાબ આપે છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જ્ઞાન એ જ ખરું જ્ઞાન કહેવાય એવો મારો મત છે. આમ કહીને ગીતા સ્પષ્ટ કરે છે કે માત્ર આત્મજ્ઞાન જ જ્ઞાન નથી, પણ જીવાત્મા અને શરીર બંનેનું જ્ઞાન એ જ ખરું જ્ઞાન છે. માત્ર આત્મજ્ઞાન એ કોરું આત્મજ્ઞાન છે અને માત્ર શરીર જ્ઞાન એ કોરું દેહ જ્ઞાન છે. તેથી બંનેનું સંયુક્ત જ્ઞાન જ ખરું જ્ઞાન છે તેવું ગીતા બતાવે છે. શરીર વિજ્ઞાની ડોક્ટરને માત્ર શરીર જ્ઞાન છે, તેમને આત્મજ્ઞાન નથી. આવી જ રીતે શરીરની ઉપેક્ષા કરીને સતત હું શરીર નથી, મારે અને શરીરને કશી લેવા દેવા નથી એવું પોપટિયું જ્ઞાન બોલ બોલ કરનાર તથાકથિત આત્મજ્ઞાનીને પણ પૂરું જ્ઞાન નથી. તે બંને અધૂરા છે અથવા કોરા છે. ખરો જ્ઞાની તો તે છે જે શરીર અને આત્મા બંનેનો જ્ઞાતા છે. ઋષિયુગ પછી જે અધ્યાત્મ આવ્યું તે શરીર તથા સંસારની ઉપેક્ષા કરાવનારું આવ્યું. તેથી શરીર અને સંસાર બંનેને ત્યાજ્ય તથા ઉપેક્ષિત ગણવામાં આવ્યા. માત્ર આત્માની જ મહત્તા વધારી, જેના પરિણામે ભારતની પ્રજા શરીરથી દુર્બળ માયકાંગલી થઈ અને સંસારથી દુઃખી થઈ. સાચું તો એ છે કે શરીરની તથા સંસારની ઉપેક્ષા ન કરાય અને તેનો ત્યાગ પણ ન કરાય. બંનેનો સ્વીકાર અને સુધાર કરાય. આ ઋષિ માર્ગ છે. શરીર અને સંસાર બંનેને સ્વીકારીને સુધારો કરવાથી વ્યક્તિ અને પ્રજા અહીં આ લોકમાં સુખી થાય છે. માત્ર પરલોકના સુખો માટે જ અધ્યાત્મ જ્ઞાન નથી હોતું તે આગળના શ્લોકોમાં સ્પષ્ટ થશે. હવે ક્ષેત્રની સ્પષ્ટતા કરે છે. તત ક્ષેત્રમ યચ્ચ યાદક ચ યદ વિકારી યતશ્ચ યત સ ચ યો તત્પ્રભાવશ્ચ તત સમાસેન મેં શૃણુ. તે ક્ષેત્ર કેવું છે, કેટલું છે, શામાંથી બન્યું છે, તેનો કેવો અને કેટલો પ્રભાવ છે, તે બધું ક્ષેત્ર સંબંધી જ્ઞાન મારાથી સાંભળ.
શરીર વિશે કેટલાક જાણવા જેવા પ્રશ્ન થતા હોય છે. તે શામાંથી બન્યું છે? તે કેટલું છે? તે કોનો વિકાર છે? અથવા તેના કયા કયા વિકારો છે? તેનો પ્રભાવ કોના ઉપર પડે છે? તે કોનાથી પ્રભાવિત થાય છે? વગેરે પ્રશ્નોની ચર્ચા ગીતા આગળ કરવા માંગે છે. પહેલા શરીરને સમજો, પછી આત્માની વાત. શરીરને સમજ્યા વિના જ જે સીધા જ આત્માની વાત કરવા માંડે છે તે અધૂરા જ્ઞાનવાળા થઈ જાય છે. તેથી ગીતા પ્રથમ શરીર વિશે સમજાવે છે. ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધૈ પૃથક બ્રહ્મસૂત્ર પદેશ્ચૈવ હેતુ મદભિવીર વિનૈશ્ચિતે. ઋષિઓ દ્વારા ઘણી રીતે ગવાયેલું, વેદોના જુદા જુદા મંત્રો દ્વારા કહેલું, બ્રહ્મસૂત્રના યુક્તિયુક્ત પદોથી નિશ્ચિત થયેલું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે. શરીર, જીવાત્મા અને પરમાત્મા, આ ત્રિપુટીનું જ્ઞાન અનેક ઋષિઓએ વારંવાર ગાયું છે. ઋષિ માર્ગ સંતુલિત માર્ગ છે. તે કોરો આત્મવાદ નથી, તેમજ કોરો દેહવાદ પણ નથી. તેમાં બધાનું સંતુલન કરવામાં આવ્યું છે. આવી જ રીતે વેદ મંત્રો દ્વારા પણ ક્ષેત્રજ્ઞના જ્ઞાનને વારંવાર કહેવામાં આવ્યું છે. ઋષિ માર્ગ અને વૈદિક માર્ગ એક જ છે. બ્રહ્મસૂત્રના પદો તે વાતને યુક્તિ પ્રયુક્ત સિદ્ધ કરતા હોય છે. એટલે માત્ર શાસ્ત્ર આધાર જ નહીં, પણ યુક્તિના આધારથી પણ આ વાતનું સમર્થન થયેલું છે. એવું ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું જ્ઞાન ગીતા હવે કહે છે. પહેલા ક્ષેત્રનું જ્ઞાન કહીશ. મહાભૂતાન્યહંકારો બુદ્ધિર વ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણી દશૈકમ ચ પંચ ચેન્દ્રિય ગૌચરાહ ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાત ચેતના ધૃતિઃ એતત ક્ષેત્રમ સમાસેન સવિકાર મુદારતમ. 5 મહાભૂતો, અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, 10 ઇન્દ્રિયો, મન, 5 વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સંઘાત, ચેતના અને ધૈર્ય, આ બધું મળી અને ક્ષેત્ર તથા તેનો વિકાર થાય છે. આ તો સંક્ષેપમાં કહ્યું. ક્ષેત્ર એટલે શરીર. કયા કયા તત્વોથી બન્યું છે તથા તેમાંથી કયો કયો વિકાર થાય છે તે બતાવે છે. 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. અહંકાર એટલે પોતાપણાનું સતત ભાન રહેવું તે. બુદ્ધિ નિર્ણય કરનારું તત્વ. અવ્યક્ત ત્રણેય ગુણોની અવ્યક્તાવસ્થા. 11 ઇન્દ્રિયો, 5 તેના વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ થયું ક્ષેત્ર. હવે તેના વિકારો બતાવે છે. ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૃતિ એટલે ધીરજ. આ બધા તેના વિકાર છે. શરીરમાં 5 ભૌતિક તત્વો છે તે તો બધા જાણે છે અને કહે છે, પણ પછી એક તત્વ અહંકાર તેમાં હોય છે. અહંકાર એટલે ઘમંડ નહીં, પણ સતત પોતાપણાનું ભાન રહેવું તે. સૌને પોતાના અસ્તિત્વનું ભાન રહેતું હોય છે. કોઈને પણ પોતે ખોવાઈ ગયો તેવું લાગતું નથી. આ અહંકાર ભાન હાનિકારક નથી. જો આવું ભાન ન હોય તો વ્યવહાર જ ન રહે. બધા વ્યવહારોનું કેન્દ્ર સ્થાન હું એટલે પોતાપણાના ભાનમાં છે. એટલે જ્યારે અહંકાર છોડવાની વાત કરવામાં આવે છે ત્યારે ગર્વ કે ઘમંડ છોડવાની વાત સમજવી, પોતાપણાના ભાનની નહીં. આવો અહંકાર છોડી શકાય નહીં. હું પુરુષ છું, હું સ્ત્રી છું, આવું ભાન કરાવવું પડતું નથી. તે સહજ રીતે થતું રહે છે. તેથી તે પ્રકારે વ્યવહાર થાય છે. સ્ત્રી પુરુષ પ્રકારનો અને પુરુષ સ્ત્રી પ્રકારનો અહંકાર કરે,
તો વ્યવસ્થા બગડી જાય અને અવ્યવસ્થા થાય. બુદ્ધિ શું છે? મસ્તિષ્કમાં રહેનારું આ તત્વ છે જે સૌમાં સરખું હોતું નથી. ક્યાં રહે છે તે આપણે જાણતા ન હતા, પણ પશ્ચિમે મસ્તિષ્ક વિજ્ઞાનનો વિકાસ કર્યો, જેમાં જણાયું કે મસ્તિષ્ક એક નહીં પણ 3 છે: ડાબું, જમણું અને વચ્ચેનું. નાનું મસ્તિષ્ક જે બહુ જ મહત્વનું છે. ડાબું મસ્તિષ્ક શરીરના જમણા અંગોનું અને જમણું મસ્તિષ્ક શરીરના ડાબા અંગોનું સંચાલન કરે છે. નાનું મગજ નિર્ણયો કરે છે. મસ્તિષ્કની ક્રિયા રક્ત પ્રવાહથી થાય છે. ઝીણી ઝીણી તદ્દન પાતળી નસો પૂરા મસ્તિષ્કમાં ફેલાયેલી છે, જે મગજને સક્રિય રાખે છે. મસ્તિષ્કમાં જે અબજોની સંખ્યામાં કણો છે, તેમાં વિદ્યુત પ્રવાહ વિદ્યુત વેગે દોડતો રહે છે. આ નસોમાં કોઈ એક જગ્યાએ લોહીની ગાંઠ આવી જાય અને નસમાં અવરોધ ઊભો થાય અને લોહી આગળ ન જાય, એટલે જ્યાં લોહી ન પહોંચે તે ભાગ કામ કરતો બંધ થઈ જાય, અર્થાત આજ્ઞા આપવાનું બંધ થઈ જાય. તરત જ તે પૂરું અંગ નિષ્ક્રિય થઈ જાય, કારણ કે આજ્ઞા આવતી નથી. આને લકવો કહેવાય છે. આ શરીરનો રોગ નથી, મસ્તિષ્કનો રોગ છે. જો પેલી અવરોધ કરનારી ગાંઠ દૂર થાય અને ફરીથી રક્ત પ્રવાહ ચાલુ થઈ જાય તો પક્ષઘાત દૂર થઈ શકે છે. પક્ષઘાતની અસર પામેલા માણસને ધ્યાનથી જોજો. તેનું એક અંગ ડાબું કે જમણું કામ નથી કરતું, પણ મગજ એટલે કે વિચારો કામ કરે છે. તેમજ નિષ્ક્રિય થયેલા પડખામાં રક્ત ભ્રમણ તો થતું જ રહે છે. પક્ષઘાતવાળો માણસ લાંબુ જીવે છે, કારણ કે જીવન પ્રદીપક અંગો હૃદય, કિડની, લીવર વગેરે બધા જ બરાબર કામ કરતા હોય છે. પક્ષઘાતથી મરણ નથી થતું, પણ જો હેમરેજ થાય તો જ મરણ થાય છે. હેમરેજ એટલે નસનું ફાટી જવું. રક્તચાપ ઘણો વધી જાય તો નસ ફાટી જાય. નસ ફાટી જાય તો એક તો લોહી ભરાવા લાગે. કેટલીક વાર કાનમાંથી ભરાયેલું લોહી બહાર નીકળતું હોય છે, અને બીજું રક્ત ન પહોંચવાથી મૂર્છા આવે. આટલા વિસ્તારથી લખવાનું કારણ એ કે આપણે આપણા અને પશ્ચિમના વિજ્ઞાનનો ભેદ સમજીએ. બુદ્ધિની ધારીઓમાં 2 મહત્વના ભેદ હોય છે. એક તો તેનો પ્રકાર કયો છે અને બીજું તેનું પ્રમાણ કેટલું છે. પ્રકાર એટલે કે તે સાત્વિક, રાજસિક, તામસિક એમ કયા પ્રકારની છે. જે પ્રકારની હશે માણસ તે પ્રકારનું થશે, તેમાં ફેરફાર ન કરી શકાય. બીજો ભેદ પ્રમાણ એટલે કે માત્રાનો છે. સૌમાં એક સરખી માત્રામાં બુદ્ધિ નથી હોતી, ઓછી વધતી માત્રામાં હોય છે. વત્તાની કોઈ સીમા નથી. સ્ત્રી પુરુષની બુદ્ધિમાં ધરમૂળથી ભેદ છે. સ્ત્રીમાં પ્રચંડ મેધા હોઈ શકે છે, પણ તે બહુ દીર્ઘદર્શી નથી હોતી. આમાં અપવાદ હોઈ શકે, પણ મોટા પ્રમાણમાં આવું હોય છે. જેટલા પ્રમાણમાં પુરુષો રાજ કરતા સેનાપતિઓ, વૈજ્ઞાનિકો વગેરે થયા છે, તેટલા પ્રમાણમાં સ્ત્રીઓ નથી થઈ. થોડીક થઈ છે તેની ના નહીં, પણ પ્રમાણ ઓછું. સ્ત્રી લાગણી પ્રધાન હોય છે. લાગણી અને મુત્સદીપણું એક સાથે ન રહી શકે. જ્યારે પણ કોઈ સ્ત્રી રાજ કરતા થઈ છે ત્યારે તે કોઈને કોઈ પુરુષના સહયોગથી થઈ છે. બંનેની બુદ્ધિ રચના અલગ છે. બધા પુરુષોનું પણ બૌદ્ધિક સંતુલન સરખું નથી હોતું. અવ્યક્ત. અવ્યક્ત એટલે વ્યક્ત ન થાય તે. આ શબ્દ અનિકારથી છે. પરમેશ્વર અવ્યક્ત છે. આત્મા જીવાત્મા અવ્યક્ત છે. આકાશ અવ્યક્ત છે. ઘણા તત્વો અવ્યક્ત છે. શરીર બંધારણમાં પંચમહાભૂતોની તન્માત્રા પણ અવ્યક્ત છે. તે જ્યારે વ્યક્ત થાય ત્યારે પંચભૂતો થાય છે. આવી જ રીતે 3 ગુણો પણ અવ્યક્ત છે. ગુણો કાર્યગમ્ય હોય છે, અર્થાત કાર્ય દ્વારા જ જાણી શકાય છે. આ અવ્યક્ત તત્વક્ષેત્ર એટલે કે શરીરના મૂળ બંધારણમાં છે. ઇન્દ્રિયાણી. 11 ઇન્દ્રિયો
5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. આ વિશે પહેલા ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે હવે વધુ ચર્ચા કરતા નથી. કેટલાક દર્શનો શરીરના 3 ભેદ માને છે: સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીર. ગીતા આવા 3 ભેદ બતાવતી નથી. શરીર એક જ છે, જે સ્થૂલ છે. તેમાં ફરી પાછું સૂક્ષ્મ અને કારણ એવા શરીરો નથી. પંચગોચરા, ગો એટલે ઇન્દ્રિયો અને તેને ચરવાની જગ્યા એટલે ગોચરા, વિષયો. ઇન્દ્રિયો ગાયો છે. ગાયોને ચરવા માટે ગોચર જોઈએ. તેમ ઇન્દ્રિયોને પણ ચરવા માટે ભગવાને ગોચર બનાવ્યું છે. 5 વિષયો છે, જે આ પ્રમાણે છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. માનો કે બધું બનાવ્યું હોત પણ આ 5 વિષયો ન બનાવ્યા હોત તો? માનો કે 5 વિષયો બનાવ્યા હોત પણ 5 ઇન્દ્રિયો ન બનાવી હોત તો? જમવાના 32 પકવાન તૈયાર હોય પણ જમનારા જ ન હોય તો? એ પકવાન ગંધાઈ જાય, ફેંકી દેવા પડત. 5 વિષયોમાંથી જ સુખ દુઃખ આવતા હોય છે. શબ્દથી સુખ પણ થાય અને દુઃખ પણ થાય. આવું જ રૂપ, રસ, ગંધનું પણ છે. આ 5 વિષયો સૌના માટે એક સરખા સુખદાયી કે દુઃખદાયી નથી હોતા. એકના માટે જે શબ્દ સુખદાયી હોય, બીજાના માટે તે જ શબ્દ દુઃખદાયી થઈ શકે છે. આવું જ બાકીના ચારેનું પણ સમજવું. એનો અર્થ એ થયો કે સુખ દુઃખ સાપેક્ષ હોય છે. તેમાં વ્યક્તિની પોતાની ભૂમિકા અને રુચિ પણ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. 5 વિષયો સિવાય બીજું સુખ ખરું? જેને લોકો માનસિક સુખ કહે છે, તે પણ ખરેખર તો વિષયની સ્મૃતિનું સુખ હોય છે. તમે જે મીઠાઈ ખાધી હતી તેને યાદ કરી કરીને તમે આનંદ મેળવો છો. આ માનસિક સુખ પણ વિષય સ્મૃતિનું જ સુખ છે. કેટલાક એવું માને છે કે આત્મસુખ એ વિષય સુખ નથી, પણ આત્મસુખ મનની જ એક ધારણા છે. હું આત્મા છું, આત્મા છું, એવી ધારણા વારંવાર કરાવવામાં આવે. પછી જેવી ધારણા દ્રઢ કરી કરાવી હોય તેવો ભાવ થયા કરે. આ આત્મીય સુખ પણ અંતે તો માનસિક ધારણાનું જ પરિણામ છે. જેને આવી ધારણા કરી કરાવી નથી હોતી તેને આવું સુખ થતું નથી. આમ જોઈએ તો વિષય સુખ જ સુખ છે, બાકી તો બીજી ધારણાઓ છે. જેવી જેવી ધારણા કરી કરાવી હોય તેવું સુખ થયા કરે. અહમ બ્રહ્માસ્મિ કે શિવોહમ વગેરે ધારણા જ છે. તેથી વારંવાર તેનો અભ્યાસ અને રટણ કરવું પડતું હોય છે. અભ્યાસ કે રટણ વિના ધારણા દ્રઢ ન થાય. જે વાસ્તવિક હોય તેનું રટણ કરવાની જરૂર ના હોય. જેમ કે મનુષ્યો અહમ કે રામોહમ, એનું રટણ કરવું પડતું નથી. આ વાસ્તવિકતા છે, ધારણા નથી. મનુષ્યને વ્યાઘ્રોહમ એમ વારંવાર રટાવ્યું હોય તો તે એવું બોલતો તો થઈ જાય. કદાચ તેવું માનતો પણ થઈ જાય, પણ વ્યાઘ્ર જેવું કાર્ય કરતો ન થઈ શકે. કારણ કે ધારણ એ ધારણા છે, વાસ્તવિકતા નથી. આને એક પ્રકારની માનસિક વિકૃતિ જ કહેવાય. સાચું વાસ્તવિક સુખ તો વિષયોનું સુખ જ છે. તેની ધારણા નથી કરવી પડતી. પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે, પણ તે દ્વંદાત્મક છે, અર્થાત સુખ દુઃખ બંને છે. એકલું સુખ તો હોય જ નહીં. આ વિષય સુખ દુઃખ અર્થાત પદાર્થો તરફથી આવતા સુખ દુઃખો સાત્વિક, રાજસિક અને તામસિક એમ 3 પ્રકારના હોય છે, જેના માટે આગળ ચર્ચા કરવામાં આવશે. અહીં આટલું જ પર્યાપ્ત થશે. ઈચ્છા. જીવ માત્રને કંઈક મેળવવાની, કંઈક છોડવાની, કંઈક સાચવવાની ઈચ્છા થયા કરતી હોય છે. શિશુને દૂધની, માતાની અને રમકડાની ઈચ્છા થાય, તેથી તે પ્રવૃત્તિ કરે છે. ઈચ્છા પૂરી ન થાય તો રડે છે. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ તેની ઈચ્છાનો વ્યાપ વધતો જાય. તેની કોઈ સીમા નથી.
ઈચ્છા જ પ્રવૃત્તિની જનની છે. કેટલાક મહાપુરુષોએ ઈચ્છાને જ દુઃખનું મૂળ માનીને ઈચ્છાનો ત્યાગ કરવાની સાધના બનાવી. લોકો તે તરફ વળ્યા. પરિણામે દેશ મરી ગયો. કારણ કે ઈચ્છા ત્યાગથી પ્રવૃત્તિનો ત્યાગ થયો. પ્રવૃત્તિના ત્યાગથી ઉત્પાદન અને વિકાસનો ત્યાગ થયો. બોલો, હવે દેશ દરિદ્ર અને ગુલામ ન થાય તો શું થાય? આને ગુમરાહ કરનારું અધ્યાત્મ કહેવાય. લોકો ગુફાઓમાં બેસી અને પલાઠી વાળતા થઈ ગયા. પલાઠી નિષ્ક્રિયતાનું પ્રતીક બની ગઈ અને તે જ પાછી પૂજ્ય બની ગઈ. હવે પ્રજાની દુર્દશા ન થાય તો શું થાય? કર્મઠતાથી જ પ્રજા સુખી થતી હોય છે. ઈચ્છા માત્ર દુઃખનું કારણ છે તે વાત પણ પૂરી સાચી નથી. હા, દુરીચ્છા દુઃખનું કારણ હોય છે, પણ શુભેચ્છા કે સદીચ્છા સુખનું કારણ હોઈ શકે છે. દુરીચ્છાનો ત્યાગ હોય, ઈચ્છા માત્રનો નહીં. તે શક્ય પણ નથી. અધ્યાત્મની પ્રથમ ભૂમિકા શુભેચ્છા છે. સૌનું ભલું થાવ એવી ઈચ્છા કલ્યાણકારી થઈ શકે છે. ઈચ્છા જ ચેતનાની પ્રતીતિ કરાવે છે. હા, જડને ઈચ્છા હોતી નથી. દ્વેષ, અણગમો, નફરત, ઘૃણા એ દ્વેષ છે. દ્વેષના 3 પ્રકાર છે: સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક દ્વેષ દુર્ગુણો અને દુર્ગુણીઓ પ્રત્યે તથા પતનકારી પદાર્થો પ્રત્યે દ્વેષ કરવો તે સાત્વિક દ્વેષ છે. આવો દ્વેષ કલ્યાણકારી થઈ શકે છે. રાજસિક દ્વેષ દુર્ગુણો કે દુર્ગુણી ન હોય પણ વિરોધી હોય તેના પ્રત્યે દ્વેષ કરવો તે રાજસિક દ્વેષ છે. વિરોધ થવા માત્રથી વ્યક્તિ દ્વેષ કરતી થઈ જાય. તામસિક દ્વેષ સદ્ગુણો અને સદ્ગુણી સજ્જનો તથા કલ્યાણકારી પદાર્થો પ્રત્યે દ્વેષ થઈ જાય તો તે તામસિક દ્વેષ કહેવાય. આવો દ્વેષ બહુ ભયંકર છે. દ્વેષ માત્રનો ત્યાગ કરવો શક્ય નથી અને જરૂરી પણ નથી. દુર્ગુણો અને દુર્ગુણીઓ તથા પતનકારી પદાર્થોનો દ્વેષ અનિષ્ટોથી રક્ષા કરે છે. તે હોવો જ જોઈએ. સુખ દુઃખો એક સિક્કાની 2 બાજુઓ છે, દ્વંદ છે. એક હોય એટલે બીજું હોય. આ પણ 3 પ્રકારના છે, જેની વિગત આગળ આવશે. સંઘાત. સંઘાત એટલે સમૂહ. શરીર સમૂહ છે, જીવાત્મા સમૂહ નથી. જેમ અનેક અંગો ભેગા કરી અને ફર્નિચર બને છે, તેમ હાથ, પગ વગેરે અંગો તથા પૃથ્વી આદિ તત્વો ભેગા કરીને આ શરીર બન્યું છે. તેથી તે સંઘાત છે. ચેતના આ મહત્વની વસ્તુ છે. શરીરમાં જે ચેતના છે તે જીવાત્માની છે કે પછી શરીરની છે? સામાન્ય રીતે ચેતના ચેતનની હોય છે. ચેતન તો જીવાત્મા છે, તેની ચેતના હોય. પણ અહીં ક્ષેત્ર શરીરની વ્યાખ્યા ચાલી રહી છે એટલે શરીરની ચેતના સમજાય છે. ખરેખર તો એવું લાગે છે કે ચેતના જીવાત્માની હોવા છતાં તે શરીરના માધ્યમથી પ્રગટતી હોવાથી અહીં શરીરની ચેતના બતાવી છે. એકલા જીવાત્મા કે પરમાત્માની ચેતના દેખાતી નથી. તે દેહના માધ્યમથી જ દેખાય છે, તેથી તેને શરીરનો વિકાર માન્યો છે. ધૃતિ. ધૃતિ એટલે ધીરજ. ધીરજ એટલે ફળ પ્રાપ્તિની ઉતાવળનો અભાવ. લાંબા સમય સુધી કંટાળ્યા વિના સાધના કરતા રહેવાની ક્ષમતા. ઉતાવળે આંબા ન પાકે. તેમ જ્યાં જેટલી સ્થિર થવાની જરૂર હોય ત્યાં તેટલી સ્થિરતા રાખવી તે ધીરજ છે. ધર્માચરણનો તે પ્રથમ ગુણ છે. રજ અને વીર્યના સંયોગથી પિંડ રચાતા 9 માસ જેટલો સમય લાગે છે. પ્રકૃતિ ધીરજથી આ કાર્ય કરે છે. આવી જ રીતે બાળકને બેસતા, બોલતા, ચાલતા ઘણા મહિનાઓ વીતે છે. ધીરજથી આ સમય પાર કરવાનો હોય છે. પછી દાઢી મૂછ આવતા પણ સમય લાગે છે. પૂરું જીવન સમય માગી લે છે. આ ધીરજ છે. હે અર્જુન, આ મેં ટૂંકમાં ક્ષેત્રની અને તેના વિકારોની વાત કરી. ખરેખર તો પ્રત્યેક તત્વ જિજ્ઞાસુએ
શરીર રચનાનું અધ્યયન કરવું જોઈએ. શરીર એક અદ્ભુત રચના છે. તેની પ્રણાલીઓ ગજબની છે. તેના અણુ અણુમાં યોજના છે. કશું જ વ્યર્થ નથી. શરીર મિથ્યા નથી, વાસ્તવિક છે. શરીર રાગી ન થવું તે જ રીતે શરીર દ્રોહી પણ ન થવું. શરીરની સતત નિંદા કર્યા કરવી તે વૈરાગ્યના લક્ષણ નથી, પણ નાદાની અને અજ્ઞાનના જ લક્ષણ છે. શરીરને સાચવવું, સુરક્ષિત રાખવું, તેને બળવાન અને નિરોગી બનાવવું તે કર્તવ્ય છે. હવે જ્ઞાનની વ્યાખ્યા કરે છે. જ્ઞાન અને જ્ઞાની બંનેનો આ લક્ષણોમાં સમાવેશ થઈ જાય છે. અમાનિત્વમ, દંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, રાર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્ય, માત્મ વિનિગ્રહ, ઇન્દ્રિયા થૈર્ષુ, વૈરાગ્યમ, ન હંકાર એવ ચ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, દુઃખ દોષાનુદર્શનમ, અસક્તિરન વિશ્વમ ગ, પુત્રદાર ગૃહાદિષુ, નિત્યમ ચ સમચિત્ત, ત્વમિષ્ટાનિષ્ટોપપત્તિષુ, મયી ચાનન્ય યોગેન, ભક્તિર્વ્યભિચારિણી, વિવિક્તિ દેશ સેવિત્વમ, રતિર્જન સંસદી, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, તત્વ જ્ઞાનાર્થ દર્શનમ, એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ જ્ઞાનમ યદતો અન્યથા. આ 5 શ્લોકોમાં ગીતાએ જ્ઞાનના લક્ષણો બતાવ્યા છે. ખરેખર તો આને જ્ઞાન કહેવાની સાથે જ્ઞાનીના લક્ષણ પણ કહી શકાય. ક્યારેક કોઈને પ્રશ્ન થાય કે જ્ઞાની કેવો હોય, તો આ 5 શ્લોકોમાં બતાવેલા લક્ષણો મેળવી જોવા. કેટલાક શુષ્ક આત્મજ્ઞાનીઓ હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું સાક્ષાત્કારી છું, જગત મિથ્યા છે વગેરે જેવા ગોખેલા વાક્યો બોલતા રહે છે અને પોતાને જ્ઞાની કહેવડાવે છે. તે સાચા જ્ઞાની નથી. સાચા જ્ઞાની તો આટલા લક્ષણો ઘટતા આવે તે છે. આપણે એક એક લક્ષણની ટૂંકી વ્યાખ્યા કરીએ. અમાનિત્વ, માનની ઈચ્છા સૌ કોઈને હોય છે. ત્યાગીઓ પણ માન માટે પરસ્પરમાં લડતા રહેતા હોય છે. માનના મૂળ અભિમાનમાં હોય છે. અભિમાન હોય એને માનની ઈચ્છા હોય જ. અભિમાનના 5 પ્રકાર છે: મિથ્યાભિમાન, સ્વાભિમાન, નિરભિમાન, મહાભિમાન અને અપમાન. મિથ્યાભિમાન તેને કહેવાય કે જે તમારી પાસે નથી, છતાં તમે તેનું અભિમાન લઈને ફરો. જેમ કે જ્ઞાન ન હોય અને મહાપંડિત હોવાનો દાવો અને દેખાવ કરો તો તે મિથ્યાભિમાન છે. સ્વાભિમાન તેને કહેવાય જે તત્વ તમારી પાસે છે, પણ લોકો કે વિરોધીઓ તમને હલકા પાડવા તમારી સાથે તુચ્છકારપૂર્વક વ્યવહાર કરે. તેવા સમયે તમે તમારા સ્વાભિમાનનું રક્ષણ કરો તે જરૂરી છે. માનો કે કોઈ તુચ્છકારથી તમને જમાડવા માંગે અને તમે ભૂખ્યા હો તો પણ સ્વાભિમાનનું રક્ષણ કરવા પેલા ભોજનનો ત્યાગ કરી દો તો તે તમારું સ્વાભિમાન છે. નિરભિમાન તેને કહેવાય કે જે માનના તમે હકદાર હો તો પણ તમે તેવું માન જતું કરો અને સામાન્ય કક્ષા સ્વીકારી લો. તે નિર્ભિમાનપણું છે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, પ્રતિષ્ઠા સૌકરી વિષ્ટા, ગૌરવમ અતિરૌરવમ, અતિમાનમ સુરાપાનમ, ત્રયમ ત્યક્ત્વા હરિમ ભજેત. અર્થાત પ્રતિષ્ઠા એ ભૂંડની વિષ્ટા બરાબર છે, ગૌરવ તો રૌરવ નરક બરાબર છે, અતિમાન સુરાપાન જેવું છે. આ 3 તત્વોને ત્યાગીને પછી હરિનું ભજન કરો. નિર્ભિમાની પોતાની જાતને જીરો બનાવી દે છે. તે પોતાની જાતને સૌથી નાની અને નીચી માને છે. આ દુર્લભ સ્થિતિ છે. મહાભિમાન અત્યંત અભિમાની વ્યક્તિ હોય છે. તેનો પહેરવેશ, તેનો ઠઠારો, તેની વાણી, વ્યવહાર બધું જ અભિમાન ભર્યું હોય છે. તે અક્કડ ચાલે છે, અક્કડ રીતે બોલે છે અને વર્તે છે. તે બીજા કોઈને અપાતું માન સહી શકતો નથી, તેમજ બીજા કોઈને માન આપી પણ શકતો નથી. તેને મહાભિમાની કહેવાય.
અપમાન. અપમાન દ્વિમુખી છે. કોઈનું અપમાન કરવું અને કોઈનું અપમાન મેળવવું. મહાભિમાન અપમાન વિનાનું હોતું નથી. આવો માણસ જેનું ને તેનું અપમાન કરતો રહે છે, તેથી તે અળખો થાય છે. બીજી તરફ જે શક્તિ કે સામર્થ્ય વિનાનો છે, તે જો મોટા લોકોની સ્પર્ધામાં ઉતરે તો ડગલે ને પગલે તેનું અપમાન થયા કરતું હોય છે. વ્યાવહારિક જગતમાં વ્યક્તિનું મૂલ્ય 3 માધ્યમોથી થતું હોય છે: ધન, સત્તા અને ઉચ્ચ કુળની સ્થિતિથી. જેની પાસે આ 3માંથી એક પણ ન હોય, તે જો સમર્થોની સાથે સ્પર્ધામાં ઉતરે તો તેનું અપમાન થયા કરે. એટલે આવો માણસ ડાયો હોય તો સમર્થોની સાથે સ્પર્ધામાં ન ઉતરે. કદાચ ઉતરે તો અપમાનના કડવા ઘૂંટ ગળી જવાની તૈયારી સાથે ઉતરે. આ 5 શ્લોકમાં ગીતા જે અમાનિત્વની વાત કરે છે, તે કાં તો નિર્ભિમાની છે, કાં પછી સ્વાભિમાની છે. અદંભિત્વ. દંભ એટલે પ્રતિષ્ઠા માટે જે ના હોય તેનો દેખાવ કરવો. તે પૈસો અને પ્રતિષ્ઠા, આ 2 તત્વોનો લોભ જાગે એટલે વ્યક્તિ ન કરવાનું પણ કરે. અને અધ્યાત્મ માર્ગમાં તો વ્યક્તિને પૂજાવાની મોટી ઈચ્છા થતી હોય છે. તેથી તે બનાવટી જીવન જીવતી થઈ જતી હોય છે. પોતાની મેળે જ પોતાને મોટા મોટા વિશેષણો લગાવે, જેમ કે 108, 1008, પૂજ્યપાદ, બ્રહ્મનિષ્ઠ, બાલ બ્રહ્મચારી, મહાતપસ્વી વગેરે. પોતાની મેળે જ પોતાના માટે આવું ન લખાય. કદાચ કોઈ શ્રદ્ધાળુ વ્યક્તિ લખે તો લખે, જો કે તેવાને પણ પ્રોત્સાહન ન અપાય. જ્ઞાની પુરુષ બને ત્યાં સુધી કશો જ દેખાવ ન કરે. ઘણા લોકો પોતાની ભવ્યતા બતાવવા ઘણો ઠઠારો કરતા હોય છે. જેમ કે મોટી મોટી ગાદીઓ, સિંહાસનો, છડી ચમ્મરો, છડી પોકારાવી, આ બધું દંભ છે. જ્ઞાન અને જ્ઞાની આ બધાથી મુક્ત હોય. બીજી તરફ ત્યાગનો પણ દંભ હોય છે. જે ત્યાગ સાચો જ હોય પણ બતાવવા માટે જ હોય, તે પ્રદર્શિત ત્યાગ કહેવાય. તે દંભ છે. તેવા પ્રદર્શિત ત્યાગ દ્વારા પ્રતિષ્ઠા મેળવવા માટે દંભ કરવો પડે છે. જ્ઞાનીને આવો દંભ ન ગમે. તે દંભી જીવનથી મુક્ત હોય. અહિંસા. હિંસાનો અભાવ. જાણી કરીને નિર્દોષ અને ઉપયોગી જીવોની હિંસા ન કરવી, તે અહિંસા છે. શાંતિ. શાંતિ એટલે સહનશક્તિ. સામૂહિક જીવનમાં સહનશક્તિ જરૂરી છે. સહનશક્તિ વિના સામૂહિક જીવન જીવી શકાય નહીં. સહન કરવાના 3 ક્ષેત્રો છે. એક તો અપમાન સહન, બીજું અન્યાય સહન અને ત્રીજું અત્યાચાર સહન. દુર્જન લોકો જ્ઞાની પુરુષનું ડગલે ને પગલે અપમાન કરતા રહે છે, કારણ કે તે ઓળખી શકતા નથી અથવા તેમની કીર્તિને સ્વીકારી શકતા નથી. એટલે તેઓ તેમને અપમાનિત કરવાનું નિમિત્ત શોધતા રહે છે. કેટલાક તો પાછળ પડી જાય છે. આવા અપમાનોનો જવાબ આપવાનું સામર્થ્ય હોવા છતાં જવાબ ન આપીને સહન કરી લેવું તે શાંતિ છે. પણ આ વ્યક્તિગત અપમાનની વાત થઈ. આટલા અપમાન સહન ન કરાય. એક તો રાષ્ટ્રનું અપમાન, બીજું ધર્મનું, ત્રીજું માતા પિતા કે વડીલોનું, પૂર્વજો વગેરેનું અપમાન. આવા અપમાનો કોઈ સહન કરે તો તે નમાલાપણું કહેવાય, જ્ઞાનીપણું ન કહેવાય. આર્જવમ. રુજુતાને આર્જવ કહેવાય છે. આર્જવ એટલે સરળતા. સરળતા 3 પ્રકારની છે: વસ્ત્રની, વાણીની અને વ્યવહારની સરળતા. સાદા, તડક ભડક વિનાના, આંજી નાખવાની ઈચ્છા વિનાના સાદા વસ્ત્રો પહેરવા તે વસ્ત્રોની સરળતા છે. પરંતુ તે વ્યવસ્થિત સભ્યતા ભર્યા હોવા જોઈએ. લગર વગર કે અર્ધનગ્ન દેખાઈએ તેવા ન હોવા જોઈએ. વ્યાખ્યા કર્યા વિના જ સમજી શકાય તે સરળ ભાષા છે. જેને સમજવા શબ્દકોશની જરૂર ન પડે તે સરળ ભાષા છે. સંતોની ભાષા સરળ હોય છે. પંડિતો જાણી કરી અને ક્લિષ્ટ ભાષાનો પ્રયોગ કરતા હોય છે. આને ભાષા દંભ કહેવાય. ગહનમાં ગહન તત્વો પણ સરળ ભાષામાં સમજાવી શકાય છે. કદી પણ કોઈની ક્લિષ્ટ ભાષાથી પ્રભાવિત ન થવું.
સાચી સરળતા વ્યવહારની છે. જેના વ્યવહારમાં છળકપટ, દંભ આડંબર કે મોટાઈનો ભાર ન હોય તે સરળ વ્યવહાર છે. જે બાળક સાથે બાળક જેવો, જ્ઞાની સાથે જ્ઞાની જેવો થઈ શકે તે સરળ વ્યવહાર છે. આચાર્યો પાલનમ, આચાર્યની ઉપાસના કરવી તે. આચાર્ય એટલે વિદ્યાદાતા. અહીં ગુરુ શબ્દ નથી વપરાયો, તે સૂચક છે. લોકો વિદ્યા વિના પણ ગુરુ થઈ જતા હોય છે, જે યોગ્ય ન કહેવાય. જ્ઞાન વિનાના ગુરુઓ શિષ્યોને જ્ઞાન નથી આપતા, કારણ કે તેમની પાસે જ્ઞાન હોતું જ નથી. તે અજ્ઞાન આપે છે. જથ્થાબંધ દીક્ષા આપનારા ગુરુઓના 3 હેતુ હોય છે. એક તો અર્થ દીક્ષા, ધન કમાવા માટે. બીજી સંપ્રદાય દીક્ષા, સંપ્રદાય વધારવા માટે. અને ત્રીજી બળ દીક્ષા, પોતાનું બળ વધારવા માટે, બળ વધારીને તેનો દુરુપયોગ કરવા માટે. આ 3 હેતુની પૂર્તિ કરવા માટે જે શિષ્યો થાય છે તે મોટા ભાગે ગાડરિયો પ્રવાહ પેદા કરે છે. આ પ્રવાહને જ્ઞાન કે જ્ઞાની સાથે કશી લેવા દેવા નથી હોતી. તેથી આચાર્યો પાલનમ લખ્યું છે. આચાર્યથી જ્ઞાન પ્રાપ્ત થાય. જે આચરે અને આચરાવે તેને આચાર્ય કહેવાય. શૌચમ, શૌચ એટલે સ્વચ્છતા. સ્વચ્છતાની 3 કક્ષાઓ છે: શરીર, વસ્ત્ર, આવાસ. સ્નાન વગેરે દ્વારા શરીર સ્વચ્છ રાખવું જોઈએ. પરસેવો થવાથી તેમજ મહેનત મજૂરી કરવાથી શરીર વારંવાર અસ્વચ્છ થઈ જતું હોય છે. અસ્વચ્છ શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. નખ વધારવા, વાળ વધારવા અને તેને સ્વચ્છ ન રાખવા, કુદરતી હાજતે ગયા પછી યોગ્ય રીતે હાથ પગ સ્વચ્છ ન કરવા, તે અસ્વચ્છતા કહેવાય. ભારતમાં વર્ગવાર સ્વચ્છતાનો માપદંડ જુદો હોય છે. તેથી અતિ સ્વચ્છ રહેનારો વર્ગ અતિ અસ્વચ્છ રહેનારા વર્ગ પ્રત્યે ઘૃણા કરતો થાય છે. આ સ્વાભાવિક છે. તેથી એકતા કરવા માટે સૌના સ્વચ્છતાના ધોરણો સરખા કરવા જરૂરી હોય છે. જે દેશો અતિશય ઠંડા હોય, જ્યાં પરસેવો ન થતો હોય, ત્યાં ગરમ દેશોના સ્વચ્છતાના ધોરણો લાગુ ન કરાય. ત્યાં તેમની રીતે સ્વચ્છતા રખાય. સ્વચ્છ રહેવાનો અર્થ સમયસર કુદરતી હાજતે જવું પણ જરૂરી છે. હાજતોને રોકવાથી ગેસ થાય છે, જેનાથી દુર્ગંધ ફેલાય છે. તેથી પ્રભાતે પ્રથમ શૌચ સ્નાન કરવાનું કહ્યું છે. શૌચનો અર્થ પવિત્રતા પણ થાય છે. પવિત્રતા આચરણો સાથે જોડાયેલી વસ્તુ છે. કેટલીક વાર અસ્વચ્છ વ્યક્તિ પણ પવિત્ર હોઈ શકે છે, તો કેટલીક વાર સ્વચ્છ વ્યક્તિ પણ અપવિત્ર હોઈ શકે છે. સ્થૈર્ય, સ્થૈર્ય એટલે દ્રઢતા, મક્કમતા. તે 2 પ્રકારની હોય છે: વૈચારિક અને આચારિક. વૈચારિક મક્કમતા એટલે ઈશ્વર, ભક્તિ અને જીવન સંબંધી જે વિચારો પરિપક્વ થયા હોય તે દ્રઢ હોય. વારંવાર બદલ ન કરે. જે લોકો વારંવાર ઈષ્ટદેવ બદલે, મંત્ર બદલે, સાધના બદલે, તેમનામાં વૈચારિક દ્રઢતા નથી હોતી. આચારિક મક્કમતા તેને કહેવાય જે આચારો શાસ્ત્ર માન્ય હોય. સ્વાનુભવ માન્ય હોય તેને મક્કમતાથી વળગી રહે. વૈચારિક અને આચારિક મક્કમતાથી વ્યક્તિમાં વિશ્વાસપાત્રતા આવતી હોય છે. આત્મવિનિગ્રહ, પોતાની જાત ઉપર નિયંત્રણ. મોટા ભાગે લોકોને પોતાની જાત ઉપર જ નિયંત્રણ નથી હોતું. તેથી મન જેમ નચાવે તેમ નાચતા રહે છે. વ્યસની, અતિવિષય અને જુગારી આત્મનિયંત્રણ વિનાના હોય છે. આ 3 જ્ઞાની ના હોય અને જ્ઞાનના સાધક ના હોય. વૈરાગ્યમ, વૈરાગ્ય મોટું ઐશ્વર્ય છે. સાધન સંપત્તિના ઐશ્વર્ય કરતાં પણ વૈરાગ્યનું ઐશ્વર્ય ઘણું મોટું છે. સાધન સંપત્તિનું ઐશ્વર્ય હંમેશા મોટી ભૂખવાળું હોય છે. હજી વધુ એવી ભૂખ હોય છે. જ્યારે વૈરાગ્યના ઐશ્વર્યમાં હવે બસ એમ સંતોષ અને તૃપ્તિ હોય છે. વૈરાગ્ય ક્યાં હોવો જોઈએ તે પણ ગીતા સ્પષ્ટ કરે છે. ઇન્દ્રિયાયેષુ, ઇન્દ્રિયોના વિષયોમાં અર્થાત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ,
ગંધ, આ 5 વિષયો છે. તેમાં વૈરાગ્ય હોય તો તે 5 માટે લોલુપતા ન રહે, સંતોષ રહે, જેને તેમાં તૃપ્તિ રહે. અહંકાર, અહંકારનો અભાવ. નમ્રતા, દીનતા. જ્ઞાની પુરુષ ઘમંડી ના હોય, નમ્ર હોય. નમ્રતાની પરાકાષ્ઠા દીનતા છે. દીનતા ઈશ્વર પ્રત્યે, લોકો પ્રત્યે નહીં. લોકો પ્રત્યે સજ્જનતા અને નમ્રતા. દુઃખ દોષાનું દર્શનમ. જીવનમાં એક દ્રષ્ટિકોણ વિકસી અને સ્થિર થતો હોય છે, તેને દર્શન કહેવાય છે. તમે જીવનને કઈ દ્રષ્ટિથી જુઓ છો? કેટલાક જીવનને ખાઓ પીઓ અને મસ્તી કરોના દ્રષ્ટિકોણથી જોતા હોય છે, તો કેટલાક જીવનને એક મહાદુઃખ સાગર સમજે છે. અહીં ક્યાંય છાંટોય સુખ નથી, બધું જ દુઃખમય છે એવું માને છે. કેટલાક જીવનને મિથ્યા માને છે, સ્વપ્નના પદાર્થો જેવું સત્તા વિનાનું માને છે. તો કેટલાક જીવનને સાધનાનું ક્ષેત્ર, કર્તવ્યની ભૂમિ માને છે. સૌ સૌનું પોતપોતાનું દર્શન હોય છે. અહીં જ્ઞાન અને જ્ઞાની માટે કહે છે કે જ્ઞાનીને 5 દોષો સતત દેખાય છે. એક, જન્મ. જન્મવું એ દુઃખ છે. સાંકડા અંગમાંથી બાળકની પ્રસૂતિ વખતે માતા અને બાળક બંનેને અપાર પીડા થાય છે. બીજું, મૃત્યુ. મરવું કોઈને ગમતું નથી, છતાં સૌને મરવું પડે છે. યમરાજના નામ માત્રથી લોકો થરથરી જાય છે. તેમાં અકાળ મૃત્યુ થાય, કલંક મૃત્યુ થાય, રોગોથી રીબાઈ રીબાઈને મૃત્યુ થાય, ઘોર દરિદ્રતા કે ભૂખે મરીને મૃત્યુ થાય, તો બહુ જ પીડાદાયક થાય. પણ જેને લીલી વાડી હોય, સુખ સમૃદ્ધિ, આરોગ્ય અને પ્રેમાળ પત્ની હોય, તેને તો મરવું ન જ ગમે, પણ છતાં મરવું પડતું હોય છે. મૃત્યુ સૌને માપમાં જીવવાનું શીખવે છે. મૃત્યુ ના હોય તો બેફામ થઈ જવાય. અમર રાક્ષસો બેફામ થઈ જતા હોય છે. જરા. જરા એટલે વૃદ્ધાવસ્થા. આયુષ્ય વધે એટલે જરા આવે જ. જરાને રાક્ષસી કહી છે. તે તનને જર્જરિત કરી નાખે છે. દાંત, કાન, આંખ, પગ, પેટ, હૃદય, સ્મૃતિ, મસ્તિષ્ક બધું જીર્ણ થઈ જાય છે. વ્યક્તિને ભોગો ભોગવવા હોય છે, પણ સામર્થ્ય નથી રહેતું. સામર્થ્ય મેળવવા વૃદ્ધો તરસી તરસીને ઉપાયો કરતા રહે છે, પણ ધૂળ કશું સફળ થતું નથી. તેથી દુઃખી થયા કરે છે. તેમાં પણ જે વૃદ્ધોને અપમાનિત, તિરસ્કૃત કે દરિદ્ર જીવન જીવવું પડે છે, તેમના દુઃખોની તો કોઈ સીમા જ રહેતી નથી. વ્યાધિ. શરીર ભાગ્યે જ સંપૂર્ણ નિરોગી હોય છે. અનેક રોગોમાંથી કોઈને કોઈ રોગ લાગુ પડ્યો જ હોય છે. તેમાં પણ કેન્સર, કિડની, ટીબી, એઇડ્સ, દમ, રક્તપિત્ત જેવા ભયંકર રોગો લાગુ પડ્યા હોય તો એક તરફ રોગોની પીડા અને બીજી તરફ લોકોની તિરસ્કારની પીડા સહન કરવી પડતી હોય છે. હું આત્મા છું અને મારે શરીર સાથે કશી નિસ્બત નથી તેવું પોપટિયું જ્ઞાન ગુમ થઈ જાય છે. શરીર એક વાસ્તવિકતા છે. તેની વ્યાધિઓથી દુઃખ થતું જ હોય છે. તેની અસર મન બુદ્ધિ ઉપર પણ પડતી હોય છે. આવું વ્યાધિ દર્શન કરવાથી શરીર ઉપરનો મોહ ઓછો થઈ શકે છે. 5. દુઃખ. બધું જ દુઃખમય છે તેવી ધારણા કરવાથી સુખ પ્રાપ્તિ માટેના વલખા ઓછા થઈ જતા હોય છે. આ 5 પ્રકારથી જીવન દર્શન બને તો જ્ઞાન અને જ્ઞાનીમાં સ્થિરતા આવે. સમચિત્તત્વ. આ પણ મનોદર્શન છે. ઇષ્ટ અનિષ્ટની પ્રાપ્તિ થાય ત્યારે બંનેમાં સમભાવ, સ્થિર ભાવ રાખે. સુખ બોલાવ્યું આવે છે અને કેટલીક વાર વગર બોલાવ્યું પણ આવે છે. આવી જ રીતે દુઃખ પણ બોલાવ્યું અને વગર બોલાવ્યું બંને રીતે આવે છે. આમાં જે વગર બોલાવ્યું સુખ કે દુઃખ આવ્યું હોય તેમાં સમચિત્ત રાખે તે જ્ઞાન કે જ્ઞાની કહેવાય. ભક્તિ. ગીતા એ ભક્તિનો ગ્રંથ છે. કોઈના પણ લક્ષણો હોય તેમાં ભક્તિ તો રહેવાની જ. અહીં જ્ઞાન અથવા જ્ઞાની માટે પણ ભક્તિ અનિવાર્ય માની છે. જે લોકો ભક્તિ વિનાના જ્ઞાનનો દાવો કરે છે
તે અર્ધ નાસ્તિક અથવા છદ્મ નાસ્તિક છે. તેઓ કહેતા ફરે છે કે મારે કોઈની ભક્તિની જરૂર જ નથી, કારણ કે હું પોતે જ બ્રહ્મ છું. મારે વળી ભક્તિ કેવી, કોની? આવું બોલીને જ્ઞાનના નામે ભક્તિ વિમુખ, ઈશ્વર વિમુખ જીવન જીવતા હોય છે. તે યોગ્ય નથી. ગીતા ભક્તિને અનિવાર્ય માને છે, પણ તેમાં બે વિશેષણો મૂકે છે. એક તો મયી આનન્ય યોગેન, મારામાં અનન્ય યોગથી થનારી ભક્તિ. અનન્ય યોગ એટલે બીજા કોઈનો યોગ ન કરવો, તે માત્ર એક જ પ્રભુ, એકેશ્વરવાદ, અવ્યભિચારિણી. કોઈ સ્ત્રી પુરુષ કે પર પુરુષો સાથે સહવાસ કરે તો તેને પતિવ્રતા ન કહેવાય. જે પતિવ્રતા ન હોય તેની પ્રતિષ્ઠા ન હોય, પછી ભલે તેનું રૂપ યૌવન મદમાતું હોય. તે હલકા માણસોના ભોગોના કામમાં તો આવે, પણ કોઈ પવિત્ર કર્મકાંડ, સાધના, તપ અને વ્રતમાં કામ ન આવે. તેનાથી તેનો પતિ અભડાય, વંશ અભડાય અને ઈશ્વર પણ તેનાથી દૂર રહે. આવી જ રીતે જે લોકો વ્યભિચારી ભક્તિ કરે છે તેનું પણ તેવું જ થાય છે. એક જ પરમાત્માને પકડી અને તેની ભક્તિ કરવી તે અવ્યભિચારિણી ભક્તિ કહેવાય છે. વિવિક્ત દેશ, જ્યાં જનસમૂહ ન હોય અથવા ઘણો ઓછો હોય એવા એકાંત દેશમાં રહેવું, જેથી વિક્ષેપ ન થાય. વિક્ષેપ 3 પ્રકારના હોય છે: ધ્વનિ વિક્ષેપ, વાસના વિક્ષેપ અને કર્મ વિક્ષેપ. જ્યાં ઘણો અરુચિકર ત્રાસદાયી ધ્વનિ થતો હોય ત્યાં ન રહેવું. જ્યાં વાસના ભડકી ઉઠે તેવા દ્રશ્યો અને મનુષ્યો હોય ત્યાં ન રહેવું. જ્યાં કુકર્મો થતા હોય ત્યાં પણ ન રહેવું. આ 3 વિક્ષેપોથી મુક્ત એકાંત દેશમાં રહેવાથી ચિત્તની વૃત્તિ નિર્મળ થાય છે. અરતિ, રતિમાંથી રાગ થાય છે. રાગમાંથી રંગ લાગે છે. તે સારો અને ખોટો બંને પ્રકારનો હોય છે. જ્યાં લોકોના ટોળે ટોળા ભેગા થતા હોય, નાચગાન કે મહેફિલ કરતા હોય ત્યાં રતિ ન કરવી, તેનાથી દૂર ભાગવું. અધ્યાત્મ જ્ઞાન, ઈશ્વરીય જ્ઞાનની નિત્ય ચર્ચા કરવી, પરમેશ્વરના ગુણાનુવાદ ગાવા, ગવડાવવા, સત્સંગ કરવો અને કરાવવો, તે પણ નિત્ય પ્રતિ. તત્વજ્ઞાન, વિશ્વના જે અનેક તત્વો છે તેનું જ્ઞાન રાખવું, અર્થાત ભૌતિક તત્વોનું પણ જ્ઞાન દર્શન કરવું જરૂરી છે. ભૌતિક દર્શન રહિત કોરો આત્મા આત્મા કર્યા કરવાથી જ્ઞાની ન થવાય. આટલા તત્વો એક સાથે જ્યાં ભેગા થયેલા જોવા મળે તેને જ્ઞાન અને જ્ઞાની કહેવાય. આનાથી વિપરીત જે હોય તે અજ્ઞાન કે અજ્ઞાની કહેવાય. અર્થાત અમાનિત્વની જગ્યાએ માનિત્વ આવે તો અજ્ઞાન કહેવાય. આવા બધા લક્ષણો ઘટાડી જુઓ. જો માણસ આટલા લક્ષણો જ સમજે પચાવે તો બધું જ્ઞાન આવી જાય. આ ગીતાનું જ્ઞાન છે.